નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાપીમાં રોફેલ કોલેજ ખાતે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા અ સ્ટેપ ટુવર્ડ્સ ન્યૂ લાઈફ, એક ડગલું નવા જીવન તરફની થીમ પર કૃત્રિમ પગ ફિટ કરી આપવાનો કેમ્પ યોજાયો. આ કેમ્પનો અકસ્માતે પગ ગુમાવનાર 60 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો, જેમાં નાના બાળકથી માંડીને મોટી ઉંમરના સ્ત્રી પુરુષોએ આધુનિક કૃત્રિમ પગ મેળવી ખુશખુશાલ ચહેરે ડગ ભર્યા. રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ હાર્દિક શાહે જણાવ્યું કે સંસ્થા દ્વારા 8મો આર્ટિફિશિયલ પગ આપવાનો પ્રોજેક્ટ છે. આ વખતે તેઓની સાથે રોટરી ક્લબ ઓફ સાઉથ પણ જોડાયું. ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી અંદાજિત 60 જેટલા લાભાર્થીઓ પહોંચ્યા હતા, જેમાં સંસ્થા દ્વારા અપંગ વ્યક્તિઓને સારામાં સારી ક્વોલિટીનો આર્ટિફિશિયલ પગ ફિટ કરી આપવામાં આવે છે. આ કૃત્રિમ પગની મદદથી લાભાર્થીઓ સારી રીતે ચાલી શકે છે, દોડી શકે છે. તો રોટરી હોસ્પિટલના તબીબ SS સિંઘે પણ સંસ્થાના આ કાર્યને બિરદાવ્યું હતું અને દાતાઓના સહકારથી થતા આવા કાર્ય અકસ્માતમાં પગ કે હાથ ગુમાવનાર વ્યક્તિઓ માટે જીવનની અમૂલ્ય ભેટ છે, જેના થકી સામાન્ય વ્યક્તિની જેમ તેઓ પણ દરેક કાર્ય કરી શકે છે. देखिए, सबसे पहले तो रोटरी क्लब जो है ये अपनी सेवा में लगी हुई है और उनके माध्यम से ही हम इन लोगों की सेवा दे रहे हैं. अभी इंडिया में जिस तरह से आप देख रहे हैं कि रोड ट्रैफिक एक्सीडेंट बढ़ रहे हैं, कि हाईवे बढ़ रहे हैं, व्हीकल्स बढ़ रहे हैं, लोगों की लाइफ एक्सपेक्टेंसी बढ़ रही है. पहले लोग मृत्यु दर यहाँ 60 साल की थी, अभी 75-80 साल तक लोग आराम से जिंदा रहते हैं. डायबिटीज़ का कैपिटल है इंडिया. इन सब चीज़ों में आदमी को पैर में फ्रैक्चर होने का, पैर का लॉस हो जाने का, पैर में गैंग्रीन हो जाने का, जो भी जिस किसी भी वजह से पैर का जो उसको बाद में कट कर देना पड़ता है या ख़राब हो जाता है तो निकाल देना पड़ता है. तो ऐसे में व्यक्ति जो है अपंग हो जाता है और कई लोगों को इसके बारे में पता नहीं रहता है कि आर्टिफिशियल लिम्ब जोड़ देने से आदमी पुराने समय से जैसे ही नॉर्मल काम कर सकता है, दौड़ भी सकता है, साइकिल भी चला सकता है और रूटीन काम कर सकता है, स्कूटर भी चला सकता है, भाग भी सकता है. अभी तो पैरा ओलंपिक्स जो होते हैं तो उसमें तो आर्टिफिशियल लिम्ब के साथ लोगों की रेस भी होती है और इंडिया से भी काफ़ी लोग पार्टिसिपेट करते हैं. तो ये इसका उद्देश्य है कि आपका जो पैर है, स्टेप टुवर्ड्स जो लिखा है, आप जो है नॉर्मल स्टेप ले सकें, नॉर्मल व्यक्ति की तरह रह सकें, समाज में, अपने घर में रूटीन अपना खुद से सब काम कर सकते हैं. यही उद्देश्य है. और ये जो काम है, अभी हम लोग जो पिछले करीब 1000 लोगों का आर्टिफिशियल लिम्ब का योगदान दिया है. और अभी तक पैर का लगाते थे, पर आपने देखा होगा कि हाथ का भी कई बार अपंग हो जाते हैं लोग, हाथ से भी मशीन में हाथ आ जाए या कोई भी दूसरा रीज़न हो, एक्सीडेंट वगैरह से. तो મારું નામ હાર્દિક શાહ છે અને હું રોટરી ક્લબ ઓફ વાપીનો હાલના તબક્કે પ્રમુખ છું. ખાસ કરીને આજે આપણે અહીંયા એક ખાસ કાર્યક્રમ રાખેલો છે અને છેલ્લા ઘણા સમયથી આ કાર્યક્રમ આપણે કરીએ છીએ. ક્યાં ઉદ્દેશ્યથી કરીએ છીએ અને આજનો જે કાર્યક્રમ છે દર વખતની સરખામણી આ વખતનો કેવો છે? રોટરી ક્લબ ઓફ વાપી લગભગ 55 વર્ષથી સેવાના કામમાં કાર્યરત છે અને એના જ ભાગરૂપે લગભગ આજે 8મો આર્ટિફિશિયલ લિમ્બ ડિસ્ટ્રીબ્યુશન કેમ્પ છે. અત્યાર સુધી અમે લોકો લગભગ 800થી 1000 લોકોને આ સેવા નિઃશુલ્ક આપી ચૂક્યા છીએ અને આ વખતે પણ અમારી પાસે લગભગ 61 રજિસ્ટ્રન્ટ્સ છે, જે લગભગ ઇન્ડિયાના ઘણા ખૂણાથી આવેલા છે. અને આજથી આ કેમ્પ ચાલુ થશે અને 23 આજે માપ લેવાશે, 2 દિવસમાં મેન્યુફેક્ચરિંગ થશે અને 23 તારીખે આનું ફિટમેન્ટ થશે. શું ઉદ્દેશ્ય આપણો જે રહ્યો છે એના લીધે જે બેનિફિટ જે છે એ લોકોને કઈ રીતના કયા લોકોને મળી રહ્યા છે? રોટરી ક્લબ કે રોટરી ઇન્ટરનેશનલનું પણ એક જ ઉદ્દેશ હોય છે કે સર્વિસ અબાઉટ સેલ્ફ. અમે લોકો માત્ર ને માત્ર લોકોને કામમાં આવી શકીએ, સેવા ભાવથી જ અમે લોકો આ કરીએ છીએ. અને અમારો ઉદ્દેશ એ જ છે કે કોઈકની જિંદગીમાં જો કંઈક સારો સુધારાવાળો કંઈક ચેન્જ આવી શકતો હોય તો એમાં અમે સફળ થઈએ.